તો બનાસકાંઠામાં રેલવે અંડરબ્રિજના ઉદ્ઘાટન પહેલા દિવાલ ધરાશયી થઈ। ખાડોસણ રેલવે અંડરબ્રિજની પ્રોટેક્શન દિવાલ ધરાશયી થઈ હતી। 12 કરોડના ખર્ચે બનેલા અંડરબ્રિજના કામમાં ભ્રષ્ટાચારનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે। અંડરબ્રિજનું કામ નબળું હોવાનો ખેડૂતોએ આક્ષેપ લગાવ્યો છે। ખેડૂતોએ ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરી છે। રેલવે અંડરબ્રિજની કામની ગુણવત્તા પર સવાલ ઉઠી રહ્યા છે। નબળું કામ કરનાર કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે। અંડરબ્રિજ તૂટતા સ્થાનિકોમાં રોષ છે। જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવા માંગ કરવામાં આવી રહી છે। રેલવે વાળા એમ કહી રહ્યા છે એડીએમ સાહેબને બધાય કે કામ સારું કર્યું છે કોન્ટ્રાક્ટરે। કામ કોન્ટ્રાક્ટરે સારું કર્યું જ નથી। વરસાદ પહેલાં એ તૂટેલું હતું, અત્યારે બી તૂટેલું જ દેખાય છે। જો તમે હું હાથ લાંબો કરું છું ત્યાં આગળ બધું તૂટેલું જ છે અને રેલવેના કર્મચારીઓ કોન્ટ્રાક્ટરને બચાવવાની કામગીરી કરી રહ્યા છે। પાણી નિકાલ માટે કોઈ વ્યવસ્થા જ નથી। પાણી નિકાલ માટે કોઈ વ્યવસ્થા જ કરતા નથી। એ લોકો એમ કહે છે કે પાણીનો અમે સંપ બનાવશું। ક્યારે સંપ બનાવશું? આ રસ્તા તો બંધ થઈ ગયો છે। આગળ થોડા વરસાદમાં બંધ હતો। સંજયભાઈને મેં મારે રૂબરૂ ફોન કરેલો છે કે પાણી કાઢવાની જવાબદારી અમારી આવતી નથી। કોન્ટ્રાક્ટર એવું બોલે છે, અમને આના ધમકી આપે છે, અમારો કોઈ ફરક પડવાનો નથી। તમારે જ્યાં અરજી કરવી છે કરી શકો છો।